હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 સંસ્કૃત ચેપ્ટર 9 ઉપકાર હતસ્તુ કર્તવ્ય એટલે કે ઉપકારથી હણી નાખવું. આપણે કોઈની સાથે ફાવતું ન હોય કે આપણા કોઈ દુશ્મન હોય તો આપણે નાની નાની બાબતમાં એની સાથે બદલો લેવાની ભાવના ધરાવતા હોય છે, પરંતુ સજ્જન મનુષ્યો અથવા ઔદાર્યપૂર્ણ વ્યવહાર જેઓ બીજાની સાથે રાખતા હોય છે એવા મનુષ્યો પોતાના દુશ્મન સાથે પણ ખૂબ ક્ષમાપૂર્ણ વ્યવહાર રાખતા હોય છે અને ક્ષમા આપી અને તેની ઉપર ઉપકાર કરવાની ભાવના રાખે છે. અને ક્ષમા આપીને ઉપકાર કરે એટલે સામાવાળા વ્યક્તિની લાગણી દુભાય અને એને પણ એના પ્રત્યે દોસ્તીનો ભાવ જાગે. આમ ઉપકારથી હણી નાખો એ આ પ્રસ્તુત પાઠનું હેડિંગ આ રીતે દર્શાવે છે. આ પાઠ નાટક રૂપે છે અને નાટક પણ કેવું કે પ્રકરણ રૂપે હોય છે, નહીં તો નાટકમાં સંવાદો હોય. સંવાદો તો છે જ મિત્રો, પણ નાટક પણ પ્રકરણ રૂપે છે. એમાં 10 પ્રકરણ છે અને આ મૃચ્છકટિક નામનું જે નાટક છે એના રચયિતા મહાકવિ શુદ્રક છે, જેમણે એને પ્રકરણ પ્રકારના રૂપક તરીકે એને આલેખ્યું છે. અને આ નાટકની પૃષ્ઠભૂમિ પાટલીપુત્ર, જે હાલનું પાટણ છે તે છે. એની પૃષ્ઠભૂમિ તે પાટણની દર્શાવેલી છે. ત્યાંના રાજવી વિશે અહીંયા વાત કરેલી છે. અને આ નાટક સંસ્કૃત સાહિત્યનું લોકપ્રિય નાટકમાંનું એક છે. અને એમાં સમાજના નિમ્ન સ્તરના પાત્રો, ગણિકા છે, નાઈ છે, પછી સફાઈ સેવકો છે, એવા પાત્રોને પણ, નિમ્ન સ્તરના પાત્રોને પણ આ સંસ્કૃત સાહિત્યમાં સ્થાન આપ્યું છે. હવે આ નાટકના મુખ્ય 2 પાત્રો ચારુદત્ત નાયક રૂપે છે, જે ઉજ્જૈનીનો રહેવાસી છે અને બ્રાહ્મણ છે. અને તે એક સમયે તે ખૂબ સમૃદ્ધ હતો, પરંતુ પોતાનો દયા દાક્ષિણ્ય સ્વભાવના કારણે ધીમે ધીમે નિર્ધન થઈ ગયો. અને નાટકની નાયિકા ગણિકા વસંતસેના ખૂબ જ ધનાઢ્ય, ઉદાર, મનસ્વીની, વ્યવહાર કુશળ, રૂપ સંપન્ન અને નવયૌવના એવી આ વસંતસેના નામની ગણિકા નગરની શોભા સમાન હતી. ચારુદત્ત અને વસંતસેનાનો આ નાટકમાં બંનેને એકબીજાને પ્રત્યે ખૂબ પ્રેમ છે. આ નાયિકા તો એના પર જાન છીડકીએ ને આપણે કે એટલો બધો એને પ્રેમ કરતી હતી. તો આ બંનેના પ્રેમથી ઈર્ષ્યા પામી અને તે સમયના રાજા શુદ્રક, કે જેઓ રાજા પણ હતા, કવિ પણ હતા અને નાટ્યકાર પણ હતા, એમનો સાળો હતો. તો એણે ઈર્ષ્યાથી પ્રેરાઈને વસંતસેનાનું ગુંગળાવીને ખૂન કરી દીધું. અને એનો આરોપ ચારુદત્ત પર મૂકે છે. પછી સમય એવો અને ચારુદત્તને ફાંસીની સજા આપવામાં આવે છે. પરંતુ સમય બદલાયો, રાજા શુદ્રકની હાર થઈ, સત્તા પલટાઈ ગઈ અને ચારુદત્ત શું થયા, રાજા બન્યા. ત્યારે હવે આ કેસનો પર્દાફાશ થાય છે અને રાજાના સાળા સકાર કરેલ એનો ગુનો જાહેર થાય છે. તો એને કયા પ્રકારની સજા આપવી એ આ નાટકમાં દર્શાવ્યું છે, આ પાઠમાં દર્શાવ્યું છે, જે મૃચ્છકટિકના
10મા પ્રકરણમાંથી લેવામાં આવ્યું છે. તો મિત્રો, પાઠ પર જતાં પહેલાં થોડીક રાજ્ય સત્તા પર બેઠેલા વ્યક્તિઓ અંગે વાત કરી લઈએ. તો કેટલાક સત્તાને પચાવી નથી શકતા અને જ્યારે પોતે સત્તા પર આવે છે ત્યારે લોકોને, નિર્દોષ લોકોને પીડા આપવામાં તેમને ખૂબ આનંદ આવતો હોય છે. પરંતુ કહે છે ને કે કર્મનું ફળ તો દરેકે ભોગવવું જ પડે છે. તો એ કર્મના ફળને કારણે તેઓ પાછળથી તો પીડાતા જ હોય છે. અને જ્યારે સજ્જન માણસો સત્તા પર આવે ત્યારે પોતાનું અનિષ્ટ કરનાર, પોતાનું બુરું કરનાર માણસોને પણ ક્ષમા આપે છે. તેમની પ્રત્યે બદલાની ભાવના નથી રાખતા અને તેમને ક્ષમા આપી અને તેમની પ્રત્યે ઉપકારની ભાવના રાખતા હોય છે. એ આ સંવાદ, આ નાટકનો જે સંવાદ છે એમાંથી આપણને શીખવા મળશે. તો મિત્રો, આપણે હજી વિદ્યાર્થી અવસ્થામાં છીએ, પરંતુ જ્યારે આપણે મોટા થઈશું, કામ નોકરી ધંધે લાગીશું ને ક્યારેક જો આપણને કોઈ સારી પોસ્ટ મળી જાય ને સત્તા પર આપણે આવીએ તો આ પાઠને યાદ રાખી અને આપણે જે ભોગવ્યું છે કે જ્યારે આપણને સત્તાવાન વ્યક્તિઓએ આપણને કેટલા ટટડાવતા હોય છે, કેટલી પીડા આપતા હોય છે, તો આપણે એ પ્રકારનું વર્તન બીજા પાસે ન કરીએ અને એ ભાવના રાખીએ. વેરથી વેર નથી સમતું, અવેરે જ સમે વેર, એટલે કે બીજાઓની પ્રત્યે વેર કે બદલાની ભાવના ન રાખતા તેના પ્રત્યે ઉપકાર અને ક્ષમાની ભાવના રાખવી જોઈએ. એ બોધ આપણને પ્રસ્તુત પાઠમાંથી મળે છે. હવે પાઠ પર આપણે જોઈએ. નેપથ્ય એટલે કે જ્યારે મંચ પર, રંગમંચ પર નાટક ભજવાતું હોય ત્યારે પડદાની પાછળ જે સંવાદ, અમુક સંવાદ એવા હોય કે જે રંગમંચ પર નથી, પાત્રો આવીને બોલતા નથી, પરંતુ પડદા પાછળથી જ બોલતા હોય છે. તો અહીંયા પણ પડદા પાછળથી અત્યારે જે સંવાદ ચાલી રહ્યો છે એ સંવાદ અહીંયા આપ્યો છે. નેપથ્ય. હવે આપણે પાઠ પર જઈએ મિત્રો. નેપથ્ય એટલે કે પડદાની પાછળ. અરે રે રાષ્ટ્રીય શ્યાલક. શ્યાલક એટલે કે શાળો. અરે રે રાજાના શાળા. એહી એહી એટલે આવ આવ. સ્વસ્ય અવિનયસ્ય ફલમ અનુભવ. અહીંયા આવ અને અવિનયસ્ય એટલે કે પોતે જે અભિનય કર્યો હતો, ગુનો કર્યો હતો, એનું પોતાના અભિનયનું, પોતાના ગુનાનું ફળ ભોગવ. એમ પાછળ સંવાદ જે ચાલી રહ્યો છે એમ સંભળાય છે પડદાની પાછળ. ત્યારે સકાર શું કરે? દિશો અવલોક્ય. દિશા અવલોક્ય એટલે કે ચારે દિશામાં જુએ છે અને પછી વચ્ચે રહી ગયું મિત્રો, બીજી લાઈન. તતઃ પ્રવિશતિ પુરુષૈઃ અધિષ્ઠિતઃ પશ્ચાત બાહુબદ્ધ સકારઃ. પશ્ચાત બાહુબદ્ધ, પશ્ચાત એટલે પાછળ, બાહુ એટલે હાથ અને બદ્ધ એટલે બંધાયેલો, અને પુરુષૈઃ અધિષ્ઠિતઃ એટલે કે રાજાના, પુરુષોમાં પ્રધાન એવા રાજાના માણસોથી પકડાયેલો, પાછળ બંધાયેલા હાથવાળો સકાર પછી પ્રવેશ કરે છે. તો પ્રવેશ કરીને ચારે દિશાઓમાં જોવે છે. દિશા અવલોક્ય, દિશાઓ જોઈને, ચારે દિશાઓ તરફ જોઈને સકાર અકથયત બોલે છે, કહે છે સમંતતઃ ઉપસ્થિત એવ રાષ્ટ્રીય બંધ. સમંતતઃ એટલે કે ચારે બાજુથી જકડાયેલો, ચારે બાજુથી. ઉપસ્થિત એટલે કે જકડાયેલો, હાજર રહેલો, બંધાયેલો. એસ રાષ્ટ્રીય બંધ. આ રાજાનો શાળો. આ રાજાના શાળા તો ચારે બાજુથી જકડાયેલા છે, પકડાયેલા છે. તત એકમ ઇદાનીમ અશરણઃ શરણમ વ્રજામી. તો એ કે છે તો અત્યારે, ઇદાનીમ એટલે અત્યારે, તો અત્યારે
જેનું કોઈ શરણ નથી. હું એકલો છું ને ચારે બાજુ રાજાના માણસોથી પકડાયેલો છું, કેવો અશરણ છું, જેનું કોઈ શરણ નથી એવો હું. શરણમ વ્રજામી, કોને શરણે જાઉં? જેનું અત્યારે કોઈ શરણ નથી એવો હું કોને શરણે જાઉં, એવું એ બોલે છે. અને પછી વિચિંત્ય એટલે કે વિચારીને બોલે છે આગળ. ભવતું તમ એવ શરણવત્સલમ ગચ્છામી. ભલે, ભવતું એટલે ભલે, તમ એવ એટલે તે એવા કોણ? શરણવત્સલમ ગચ્છામી. શરણવત્સલ એટલે કે શરણે આવેલા પ્રત્યે જે સ્નેહ ધરાવે છે, પ્રેમ ધરાવે છે, દયા ધરાવે છે, એવા શરણાગત પ્રત્યે સ્નેહાળ વલણ ધરાવતાની શરણે હું જાઉં છું, એમ એ વિચારે છે. ઇતિ ઉપસૃત્ય, એમ કહીને તેમની પાસે જાય છે. કોની? કે જે વ્યક્તિ ત્યાં ઊભેલા છે તે શરણવત્સલ છે, શરણાગત વત્સલ છે, એમની શરણે પાસે જઈને કહે છે, આર્ય ચારુદત્ત પરિત્રાયસ્વ પરિત્રાયસ્વ. પરિત્રાય એટલે કે બચાવો, બચાવો. એટલે કહે છે કે આર્ય ચારુદત્ત એટલે કે હે શ્રીમાન ચારુદત્ત, બચાવો, બચાવો. અને એમ બોલીને ઇતિ પાદયો પતતી, એ ત્યાં ચારુદત્ત ઊભા છે, તેમના ચરણોમાં પડે છે, માફી માગે છે ગુનાની અને શરણે આવેલાના રક્ષણની પ્રાર્થના, યાચના કરે છે. હવે ત્યાર પછી હવે એમને ચારુદત્તને કહે છે, વચ્ચે રહી ગયો, સોરી મિત્રો, નેપથ્ય એટલે કે ફરી પાછું પડદા પાછળ આ અવાજ આવે છે. આર્ય ચારુદત્ત મુચ્ચ મુચ્ચ, મૂચ ધાતુ એટલે છોડવું. તો કહે છે, હે શ્રીમાન ચારુદત્ત, છોડો, છોડો. વ્યાપાદ અયામ એન સહ, એનમ એટલે કે વ્યાપાદ એટલે કે અમે આને મારી નાખીએ. કોણ બોલતા હોય છે? જે રાજાના માણસો પકડીને શકારને લાવે છે એ માણસો. એમને ખબર છે કે આ ચારુદત્ત કેવા છે? શરણાગત વત્સલ છે. એટલે એ એમના ચરણે પડે છે, માફી માગે છે. એટલે ચારુદત્ત શું કરશે? એને માફી આપી દેશે. એટલે કહે છે કે તમે એને છોડી દો, શ્રીમાન ચારુદત્ત, છોડી દો, છોડી દો. અમે એને શું કરીશું? વ્યાપાદ અયામ એટલે કે વી પ્લસ આ પ્લસ પદ એ એનું મૂળ ધાતુ છે. એને એટલે કે મારી નાખવું. અમે આને મારી નાખીએ છીએ. એટલે કે તમે અમને સોંપી દો, તમે એનો ન્યાય કરતા નહીં. પરંતુ શકાર ફરી પાછા ચારુદત્તની સામે જઈને કહે છે. હવે અહીંયા મુખ્ય નાટક શરૂ થાય છે. આ પડદા પાછળ પહેલાંનો જે, પછી શકાર જે એમના ચરણોમાં પડે છે, એ બધું અહીંયા રંગમંચ પર ભજવાય છે. પરંતુ રાજાના માણસો પાછળ ઊભા છે. ખાલી ચારુદત્ત અને શકાર જ અહીંયા આ ઉપરનું જે દ્રશ્ય દેખાયું એ રંગમંચ પર ભજવાયું હતું. તે જ વખતે પાછળ એનો સંવાદ, એનું બોલેલું સાંભળી રાજાના માણસો પાછળથી કહે છે, એને છોડી દો, અમે એને મારી નાખીશું. એટલે પાછો શકાર આ સાંભળીને ડરી જાય છે, બી જાય છે ને કે ચારુદત્ત તરફ ફરીને કહે છે, ચારુદત્તમ પ્રતિ શકાર અકથયત. ચારુદત્ત તરફ ફરી જોઈને શકાર કહે છે, ભો અશરણ શરણ પરિત્રાયસ્વ. જેનું કોઈ શરણ નથી તેવા હે શરણાગત વત્સલ, હે શરણરૂપ, રક્ષણ કરો, રક્ષણ કરો. પરિત્રાયસ્વ બચાવો, રક્ષણ કરો. તે વખતે આ જો ખૂબ દયાળુ રાજા છે. આપણે આગળ જોયું કે એમનું ચારિત્ર્ય વર્ણન મેં જ્યારે કર્યું તો એ કેવા દયા દાક્ષિણ્ય એટલે કે દરેક વ્યક્તિ પ્રત્યે દયા ધરાવનાર એવા સાનુકંપમ એટલે એની તરફ દયા સાથે જોઈને ચારુદત્ત અકથયત અહહ અભયમ અભયમ શરણાગતસ્ય એટલે કે
દયા સાથે કહે છે અહહ એટલે અરે રે, અભયમ એટલે કે અભય, અભયમ શરણાગતસ્ય શરણે આવેલાનું અભય થાઓ એમ એને સાંત્વના આપે છે ચારુદત્ત સકારને. ત્યારે સર્વિલક જે છે એને ગુસ્સો આવી જાય છે કે આટલો બધો મોટો આરોપ સકારે ચારુદત્ત પર મૂક્યો હતો કે વસંત સેનાને પોતે મારી અને ચારુદત્તને ઉપર આરોપ મૂકીને એને ફાંસીની સજા આપી હતી. એટલે એના જે પ્રધાન છે એમને ગુસ્સો આવે છે. એટલે સાવેગમ એટલે ક્રોધ સહિત સર્વિલક અકથયત, સર્વિલક કહે છે આહા અપનીયતામ અયમ ચારુદત્ત પાશ્ચાત, એટલે કે આ અરે ક્રોધ સાથે કહે છે અરે આને ચારુદત્ત પાસેથી ક્યાં લઈ જાઓ? દૂર લઈ જાઓ. કેમ? નહીં તો શું કરશે? શું કરશે? એને છોડી એને માફી આપી દેશે. અપનીયતામ એટલે કે દૂર લઈ જાઓ, એને દૂર હટાવો એમ કહે છે. આહા અપનીયતામ અયમ ચારુદત્ત પાશ્ચાત, આને ચારુદત્ત પાસેથી દૂર લઈ જાઓ. અગેન આઈ રિપીટ, અપનીયતામ એટલે દૂર લઈ જાઓ, દૂર હટાવો એમ કહે છે. એને તો ગુસ્સો આવે છે. અને ત્યાર પછી એ ચારુદત્ત તરફ ફરે છે અને પછી પાછા આગળ કહે છે. શું કહે છે? ચારુદત્ત તરફ ફરીને ચારુદત્તમ પ્રતિ, હવે ચારુદત્ત પ્રત્યે તરફ ફરીને કહે છે નન ઉચ્યતામ કિમસ્ય પાપસ્ય અનુષ્ઠીયતામ ઇતિ, એટલે કે ચારુદત્ત તરફ ફરીને કહે છે કે નનો ઉચ્ચતામ એટલે કે હવે આપ ખરેખર બોલો. ચારુદત્તને સર્વિલક કહે છે કે હવે તમે જ ખરેખર બોલો. શું બોલો? કે આ પાપીનું શું કરવામાં આવે? આ નાનું ઉચ્ચતામ એટલે ખરેખર તમે જ કહો, બોલો. કિમસ્ય પાપસ્ય અનુષ્ઠીયતામ ઇતિ, આ પાપીનું શું કરવામાં આવે? આકર્ષંતુ સુબદ્ધ એવં ન સ્વભિઃ સંખાદ્યતામ અથ શુલેવા તિષ્ઠતામ એષ પાટયતામ ક્રકચેન વા. હવે એ પૂછે છે, આ ચારુદત્ત તરફ ફરીને બોલે છે ત્યારે પાપીને શું કરવામાં આવે, કઈ કઈ સજા આપવી છે એ જ્યારે એમને પૂછે છે ત્યારે કઈ સજા આપવી એનું વર્ણન કરે છે કે આકર્ષંતુ સુબદ્ધમ એવં નમ સ્વભિઃ સંખાદ્યતામ અથઃ, આને મજબૂત રીતે બાંધીને ખેંચો. એનમ સુબદ્ધ એટલે કે આને સુબદ્ધય એટલે કે મજબૂત રીતે બાંધીને, આકર્ષંતુ એટલે કે ખેંચો. હવે પહેલી સજા આને શકારને આપવા માટે કહે છે કે આને મજબૂત રીતે બાંધી દો અને ચારે તરફથી દોરડા વડે એને ખેંચો. ત્યાર પછી સ્વભિઃ એટલે કે કૂતરાઓ વડે, કૂતરાઓથી સંખાદ્યતામ અથ એટલે સમ પ્લસ ખાદ એ ધાતુનું આ પ્રેરક રૂપ છે. એટલે કે તેને સ્વભિઃ, સ્વ એટલે કૂતરો, ભિઃ એટલે વડે, કૂતરાઓ વડે તેને ફાડીને ખવડાવવામાં આવે. ત્યાર પછી કહે છે હજી ત્રીજી સજા, સુલેવા તિષ્ઠતામ એષ, સુલે એટલે કે સૂળી પર, સૂળી એટલે ફાંસી ઉપર એને ઊભો રાખવામાં આવે. તિષ્ઠતામ એટલે કે સ્થાપ્યતામ એટલે કે ઊભો રાખવામાં આવે. અને ત્યાર પછી
એક ચોથી સજા કે છે પાટ્યતામ એટલે કે વહેરાવવું. જેમ લાકડું વહેરવા માટેનું પેલું કરવત હોય છે ને, તો એવી રીતે ક્રકચેન, ક્રકચ એટલે કે કરવત, એટલે કે કરવત વડે એને વહેરાવી દેવામાં આવે. આટલી સજા એટલા બધા આ બધા લોકોને એટલો બધો આની પર સકાર પર ગુસ્સો છે ને, કારણ કે આ જ્યારે રાજાનો સાળો હતો ને ત્યારે એણે નિર્દોષ પ્રજાને, નિર્દોષ લોકોને એટલા બધા સતાવ્યા હતા, એટલી પીડા આપી હતી કે હવે એની પર બદલો લેવા માટે લોકો એકદમ કેવા આતુર થઈ ગયા છે અને કહે છે કે હવે તો આને સજા એવી આપો કે મજબૂત રીતે એને બધી બાજુથી બાંધી અને ખેંચો, કૂતરાઓથી એને ફાડીને ખવડાવી દો, એને સૂડી પર ઊભો રાખો અથવા એને કરવત વડે વહેરાવી દો. આટલી સજા પણ એમને ઓછી લાગતી હોય એટલો બધો આ બધાને સકાર પર ગુસ્સો છે. હવે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ચારુદત્ત એને સજા આપે છે કે ક્ષમા આપે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી મિત્રો આના શબ્દાર્થ અને ભાષાંતર લખવાનું શરૂ કરી દેજો. મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જય શ્રી કૃષ્ણ.